જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? ભેહું ચારવા આવી ગયા છીએ. સાંજે ઘરેથી ભાગીને આવી છે ભેહું. કયું નહીં ભાગદોડ કરતી હતી આ બાજુ. હાલો આજે કેમ કે ઘરે નાખ્યું હતું ને ખાવાનું મૂકીને અહીંયા ભાગીને આવી. ચક્કર મારી આવી, શાંતિ થઈ જાય તમને. અમને તો શાંતિ જ છે, કેમ કે દોડવાનું જ છે, મારે ખબર જ છે. આમ તેમ કરશે એટલે દોડવું જ પડશે ગમે અહીંયા. તો અડધી ભેહું આવી ગઈ છે, થોડી ઘણી રહી ગઈ ઘરે છે, ખાઈ છે. આપણા ગાવડાને કોઈને હક ન થાય ચરવાનું, કેમ કે લીલો થઈ ગયો છે. વરસાદ પછી ગંધ આવવા માંડે માલને કે થયો ડૂચું, પણ થોડોક કાંટા આવી ગયા, એમાં પ્રોબ્લેમ પડી ગયો છે. અમુક ભાગમાં ખડ નથી ઉઈ ગયો, અને અમુક જગ્યાએ ખડ ઉઈ ગયો એટલે ઘટે નહીં. એવું કુવાડીઓનો અહીંયા વધારે ખડ સારું થાય. જેમ કે આ ખડ બહુ ફાયદાવાળું છે. હા, અત્યારે રહેશે અને ચોમાસામાં નહીં પણ ઉનાળા સુધી રહેશે આ ખડ. આ છે ધોરી ફૂલડી, જે વધારે હું હેઠાહારિયામાં બધે થઈ પડતી હોય. કાંટાવાળી છે, પાકી જાય ને એટલે પછી સફેદ કાંટા થઈ જાય, ફૂલ આવી જાય. એ છે. અને તે જો ભેહું ચક્કર મારે, મેં બધી ચક્કર મારી આવી, એને મનને સંતોષ થઈ જાય કે કાંઈ છે નહીં, ઘરે ખાવાનું છે. એટલે અત્યારે ભાગીને આવતી રહ્યું, ચક્કર મારી લ્યો. ત્યારે છે ને આપણે ભેહું આવી ગઈ છે, એને મનને સંતોષ થઈ ગયું. હજી તો થાય નહીં મને લાગે છે, કેમ કે આપણે બધાને હાઈકી તો અહીંયાથી છે, કેમ સીધો હાલે નહીં, ડોબાની જાત છે. આડવરી નીકળી જાય, આપણે રસ્તામાં જેવા થતા પડ્યા છે, રસ્તા બંધ કરી દીધા. ધીરે ધીરે ચાલુ કરશે રસ્તા. લાકડી મારી નથી આ વાંધો એવી પડે કે લાકડીમાં એવું છે કે લાકડી મારશું ને એટલે આપણે છે ને લાકડીમાં કાંટા લાગી જાય, એટલે કાંટા લાગી જાય ને એટલે ફાંસું નીકળવા મળશે. ફાંસું નીકળશે એટલે લાકડી ભાંગી જાય, કમજોર થતી છે. દિવસે પછી ભાગી ગઈ. ખબર જ હતી આપણે કે ભેહું સીધી રીતે હાલે નહીં, અડધી આમ ભાઈ ગઈ, અડધી આમ ભાઈ ગઈ. અને હાકીને જવા દે ઘરે, કેમ કે બધા ગાડી હજી ગોતવા જોઈએ, કેટલા નીકળે ઓછા નીકળે કાંઈ નક્કી ન હોય. આ બાજુ છે ને આપણે કાંટા હાલી જવા તો એની કાંટા બધાને ભરી ગયા ને ઘણો ફાયદો થયો. આ નકટી જત ન બેરી કુવાડીઓ. અરે પછી એમાં ખડ હવે થાય. અમુક ભાગમાં જે આ રહી ગયા છે ને ઢગલો રહી ગયા. મોટી જમણી જાય ને એમની નાનકડી પાછી બધી જ પટો પકડે. મોટામાં કાંટા લાગે બધા પાછી વરી કરી હેડ નામ કાઢી પણ કાંઈ કામની નહીં. ના આ જંગલમાં જો આપણે થયું જ નથી. બાવડા પાછા થઈ પડ્યા છે. 70% બાવડો પાછો ઉગી ગયો અને 50% જ ખડ થાય, જેમાં આગ ઓછી લાગી હતી ને બાજુ. બરે પછી એક ફાયદો થઈ ગયો કે બાવડા બરી ગયા નહીં, કાંટા હાવ સાફ થઈ ગયો ને એનો ઘણો ફાયદો થઈ ગયો, કેમ કે ચારે બાજુ કાંટા પડ્યા હતા. આ પહેલાં આપણે અહીંયા ભઠ્ઠા બનાવતા હતા ઈંટુવાળા, જે તમે આ ઈંટું જોઈ શકો છો ને, ઈંટુના ભઠ્ઠા હતા આવી રીતે. એક નંબરનું શરૂઆત થાય ને થાંભલાના બાજુ એક અહીંયા તો, બીજો આ ભઠ્ઠો આખો છે હમણાં આપણી ગાયું ચરે છે ને ભેહું, ત્યાંથી લઈને આ પારા સુધી એટલે એક ભઠ્ઠો પડતો. વચમાં થોડો ગેપ આવે ને પછી સામે જે બાવડી દેખાય ને આ બાજુની ત્યાં બીજો, એની પછી ત્રીજો ને એક છેલ્લે હાવ મંદિરવાળો. આવી રીતે 4 થી 5 ભઠ્ઠાની લાઈન હતી. પણ એ ભઠ્ઠા બધા બંધ થઈ ગયા પછી આપણી ભેહું રખડાવે, કેમ કે ઉનાળામાં ઓલીભાઈ બાવડો ફૂલ હતો પહેલાં, આવો જ બાવડો હતો એટલે પેઢીઓ થઈ પડે ઢગલો. અહીંયાથી ચક્કર મારીને આવે આ બાજુ થઈ પડ્યા પેઢિયા, છાણ કરતી જાય, છાણમાં બી ઉગે એટલે ઢગલો થઈ પડે. ને આમાં તો હવે 50% ખડ જ ઉગ્યું નથી, હવે ઉગે ધીરે ધીરે તો વધારે સારું. આપણે ચડી તો આવ્યા છીએ, બાવેડા પાછા થઈ પડ્યા ઘાટા ઘેર. અહીંયા વગર પાણીના પહેલાં થઈ ગયા છે. આ ભઠ્ઠાવાળાની જગ્યા હતી ને ત્યારે ભઠ્ઠા હતા ને ત્યારે આપણે નદી પટ્ટો એક જડતો ભેહું ચારવા હાટું, કેમ કે હોળીબાઈ ચારવા દઈએ નહીં ભઠ્ઠાવાળા, ગમે એવો ખડ હોય ને હા હુકાઈ જાય ને પછી ચક્કર મારવાનું કીએ, ત્યાં સુધી ન જવા દઈએ. નકર શું છે કે આપણે આ રેવલ કેમ છે ચોખ્ખું ભેહું જાય ને એટલે રેવલ જ ઊંચો હોય, પછી ખડ થાય નહીં. આ
ને ખડ થાય તો એ દવા મારી દેતા, કેમ કે ભેહું જશે ને એટલે શું છે કે જગ્યા બધી બગાડી નાખશે. એના હિસાબે છે ને કે જવા ન દે, કેમ કે ભેહું ગારાવાળું હોય ને એટલે પગલું કરે એટલે પૂરું. અત્યારે ચડીએ એવી ભેહું બધી ચરે છે. ભલે ચારે મેં કીધું હવે આગળ હાકી નાખી ઓલીને, કારણ કે જવા દે ઘરે. હવે કાલ પછી આ બાજુ માથે ચડાવશું, આગળ ચક્કર મારશું. જો 4-5 દી રહેતી નથી, ઘરે ન રહીએ. વરસાદ થઈ ગયો એટલે ઘરે નથી રહેતી જરાય. જેમો બસ બેટા બસ ફરી જા. આ બાજુ આપણે લાકડા કાઢવાનું રહી ગયું હતું થોડુંક, જાતે જાતે લાકડા બધા રહી ગયા. આ બાજુ હલગાવાનું રહી ગયું. ચંદન ઉગી ગયું છે જોરદાર, કેમ કે બિયારો ગમે ત્યાંથી પંખીડું ખાઈને આવે ને એટલે બિયારો થઈ પડે, એટલે આખો ચંદનનો એક રોપ હારો તૈયાર થઈ ગયો. જંગલ રહેશે તો અહીંયા આપણે રહેશું તો વેચવા થાય. જોકે સરકાર માન્યતા નથી, આવે જગ્યા બધી ખરાબી છે, ગાયો ગૌચરો છે. ઘરે પહોંચી ગઈ, ખબર પડી ગઈ બેહોને રાડું દી. ભૂનડા છે ને જો આવા વેલાના કાપી નાખે છે. આ વેલો ભેહું ખાઈ એ વેલો છે, ભૂનડો ખાડો ખોદીને કાપી નાખ્યો. બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો, સપોર્ટ કરતા રહેજો ને. હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે ડેલી વિડીયો આપણે ચાલુ થાય. 2 ચેનલમાં આપણે વિડીયો ચાલુ કરી દીધા છે. ટાઈમ જડે એટલે 2 ચેનલમાં વિડીયો આવી જાય છે. કોમેન્ટ તમારે કરવાની છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર. હું ગાડી સગડી અહીંયા ઉતરે નહીં પાછી ગાડીમાં લે.